નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશુરી શેરબાનુ। આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા કુંભારવાડા, ફતેપુરા, અડાણિયા પુલ, ચાંપાનેર દરવાજા, માંડવી અને પતંગ બજારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ડીસીપી ઝોન 3 અને ડીસીપી ઝોન 4, એસીપી સહિત તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ જોઈન્ટ સીપી ડોક્ટર લીના પાટીલ હાજર રહી વિસ્તાર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યો હતો। શહેરીજનો ઉત્તરાયણનો પર્વ છે, તે શહેરીજનો શાંતિથી ઉજવે તેને લઈને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। શહેરના મધ્યમાં આવેલા માંડવી પતંગ બજારમાં આજે જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને ડીસીપી ઝોન 3 અને 4ના અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ તોફિક શેખ। ઉત્તરાયણને લઈને હાલમાં અમારા સિનિયર ડીસીપી અન્ના મોમાયા, અભિષેક ગુપ્તા, એસીપી અને 100થી વધુ પોલીસની સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। શહેરના 4 દરવાજા વિસ્તાર કે જેને ખૂબ જ સંવેદનશીલ આપણે કહીએ છીએ, એ વિસ્તારોમાં અહીંયા જ સૌથી વધારે લોકો ખરીદારી કરવા આવતા હોય છે, તો એને પણ ધ્યાનમાં રાખીને અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે લોકોની અંદર સુરક્ષિતતાની ભાવના આવે અને શહેરમાં સારો માહોલ રહે એ એન્શ્યોર કરવા માટે અત્યારે માર્ચ કરવામાં આવે। પણ શું મેસેજ આપશે, કારણ કે પર્વ છે, સારી રીતે ઉજવાય, લોકો સારી રીતે કોઈ પણ જાતનો બનાવવામાં શું મેસેજ આપશે? પોલીસ જે નામદાર હાઈકોર્ટના જે હુકમ છે એનું પણ પાલન કરાવી રહી છે। સોશિયલ મીડિયામાં કન્ટિન્યુઅસલી અવેરનેસ ચાલી રહી છે। અમે ઓટો રિક્ષા અને અન્ય અલગ અલગ માધ્યમો દ્વારા પબ્લિકમાં વધારેમાં વધારે આ બાબતે એક જાગૃતિ આવે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યા છીએ। સાથે સાથે કેસો કરીને 65થી વધુ કેસો ગઈકાલ સુધી કર્યા છે। આજે પણ કાર્યવાહી ચાલી જ રહી છે વડોદરા શહેર પોલીસ દ્વારા। તો એક મેસેજ પણ પહોંચાડવા માંગીએ છીએ, આપણે ઉત્તરાયણ ખૂબ જ આનંદપૂર્વક કરીએ, ખૂબ જ ઉત્સાહપૂર્વક કરીએ, પણ સાથે સાથે કાયદાનું પાલન પણ કરીએ અને શાંતિ જાળવીએ અને સુરક્ષિતતા સાથે આ ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ। 12થી કેટલી પોલીસ આવી છે? 12થી 3 કંપની એસઆરપી આવેલી છે
અને એ પણ અમારી સાથે આ બંદોબસ્તમાં જોડાશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें